પણ ગંધારા કળયુગમાં અંધારા કળયુગમાં ઉતર્યા એમાં તારા બાળક ભેગા ન થાય. એ માડી વાંજવાલા આશીર્વાદ ના એ માડી આપજે ભોલવા. નામ સમો વડકો નહીં જપ તપ તીરથ જો. નામ સમો વડકો નહીં અને જપ તપ તીરથ જોગ. પણ નામે પાતક છૂટિયા वो तो नामे नाचेरो. सरसत स्नेह में जपा गणपत लागा पाय. सरसत स्नेह में जपा ने गणपत लागा पाय. पण ईश्वर ईश आराधवा तमे सद्बुद्ध करो सहाय. अबे हाँ समर बंधीनी सणेली तो पाया माथी पड़े. पण नेवू नेवू वर्घे नडे. वो तो बापनी खोट पालिया. क्या करे आने पासा अवगण भूली जाय. पण कागा कागा नी तो कहवाय. वो तो मोटा मनना मानवी. આજરોજ મોટા જાદરા એમાં બળદાણિયા પરિવાર એક એવા આત્માની પાછળ પહેલા માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એને જલાંજલિ દેવામાં આવે છે. જલાંજલિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ સબ ઉપર ચડાય એટલે જલાંજલિ દેવામાં આવે એમને. અને એ પછીનું સાહેબ થોડું ઘણું શરીર પીડ્યું હોય બળતું ન હોય એટલે તલ નાખી આપણે તલ એને તિલાંજલિ કહેવામાં આવે છે. અને એ ગયા પછી સાહેબ એમની પાછળ આજે એક આપણે આ શ્રદ્ધાંજલિ ભાવાંજલિ દેવા માટે હું તમે બધા ભેગા થયા છીએ. અને એથી વિશેષ રાઘવ દાદા ઉંમરે 101 વર્ષ. અને એથી વિશેષ સાહેબ જે પરિવાર જે સંતની સાટું માથું નમાવી દે છે અને જે પરિવાર આખો સાહેબ આમનારે મારે ઘર જેવો સંબંધ છે. હિંમતભાઈ હારે અમારે નરસિંહભાઈ મોટાભાઈ અને ભરતભાઈ અહીંયા હું જ્યારે આવું હમણાં પણ ત્યારે અમારે ખાખી બાપુનું ભંડારો 25 તારીખ ખાખી બાપુનો ભંડારો 25 તારીખે. અને એ દિવસે રામચરણ પામ્યા દાદા સાહેબ. આ એક બધા સંતના ભરોસા હોય છે. અને 101 વર્ષ એટલે ઉંમર પણ માતાજીની દે 100 વર્ષ પૂરા કર્યા. હવે તો ભગવાન જેવો ધણી આ ઝડપી યુગ આવી રહ્યો છે કેટલું જીવાય કાંઈ. કારણ કે એ તો કુદરતના હાથમાં છે. એટલે
એવા પરિવાર બલદાણિયા પરિવાર આ બધા આજુબાજુના ગામડા બોરડી ઉમણિયાવદર તો મોહાળા બધા આજુબાજુના બેલમપુરથી માંડી અને બધા અને આપણા સાહેબ ચારણ હોય આયર હોય અને એના જે પરિવાર એના દરબાર હોય ક્ષત્રિય હોય એ આપણો જે વરણ બેઠો હોય તો આજ અંતરના ઊંડાણી ક્યાંક વેધું ને કહેવાય પછી સોરે નો છિતરાય છિતરની વાતું શંકર આજે વડીલો બેઠા છે બધા બેઠા છે મારી રીતે મને જે આનંદ આવે એ રીતે હું તમને આપને રાજી કરવાનો પ્રયત્ન કરી એથી વિશેષ આજે જે બહેન પણ આવ્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવી લો વિરસાબેનને અને અમારે તો ભાઈ હા જેઠુરભાઈને જોરદાર તાળીઓથી વધાવો હા ગામના છે એટલે એવું આ બધું ભેગું કરવું ને એમને નથી થતું 2 દિવસમાં જ કહી દીધું સેજ બાપુ સેજ તમે થોડું હા એ વાત તો વાત એ સંભળાય ને કે રોલું થાય ગઢવી સપાકરું ગાય હું ગાય એટલે જેઠુરભાઈને જોરદાર તાળીઓથી વધાવો આ 2 દિવસમાં નકર આજે હકીકતમાં મારે કાર્યક્રમ છે જ તે અહીંથી ઓલા કહેવા મારે મોરો જવું જ પડશે બીજો કાર્યક્રમ છે મારે ઘર નિંગાળા ન્યાય કાર્યક્રમ સાધુ સંતોમાં છે એ પણ એક શ્રદ્ધાંજલિ દેવા માટે એક તિથિ નિમિત્તે કાર્યક્રમ છે ત્યાં મારે જવાનું હતું હિંમતભાઈનો ફોન આવ્યો આવી રીતનું છે એટલે જેઠુરભાઈને બહેનને જોરદાર તાળી આખી ટીમને એકવાર તાળીઓથી વધાવી દો સાહેબ અને 2 હાથ ઊંચા કરી અને ભગવાન શિવને યાદ કરીએ કે હે બાપ શિવ 2 હાથ ઊંચા બધા કરી નાખો આજે એક જાગરણ એ નામે મારો તમારો થઈ જતું હોય તો આત્માને મોક્ષ મળી જાય સાહેબ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી कुलदेवी मात की अपने गुरु महाराज की ओम नमः पार्वती पति हर 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 केवो जीव सतनी संकान मत मत मंकान गम 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 का गुरु का भैया बाबू हाँ ये बात देवोनी आगळ दूत રૂપાળા કાયમ રીએ પણ ભેળા રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા અરે ભર્યું ને ફેંકવા દેવતા ડોટું દે પણ વિખને હંખરે વીર ઈ તો કોઠા હરની કાગડા સાહેબ ભગત બાપુ આ બાજુના ગામ આપણે મદાદર કાગધામ ભગત બાપુની તો એક એક કવિતાઓ એક એક છંદો એવા હોય છે સાહેબ મને તમને સાંભળવાની મજા આવે ના સતની સંકાન મૃત મત મંકાન ગમ 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 કા ગુગનુ કા ઢોલુ કા ટંકા ગોવત અંકાન ડમ 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 કા ડમડુ કા રણાંકાન ફેટ ભણાંકાન ગગન જણાંકાન જય દેવ સિદ્ધેશા હલન કલેશન મગન હમેશા મહેશા જી મગન હમેશા મહેશા હા ભાઈ હા રાજબાની એક કવિતા છે સાહેબ આજે જે પ્રસંગે મેં કીધું એમ ચમરબંધીની છણેલી ઈ તો પાયામાંથી પડે ચમરબંધીની છણેલી ઈ તો પાયામાંથી પડે પણ 90 વરહે નડે બાપની ખોટ બાલિયા સાહેબ આપણા ઘરે બાપ બેઠો હોય ને તો આપણે ઉજાગરો ન હોય એ બાબતનો ગમે તે 2-4 દિવસ 5 દિવસ ક્યાંક રોકાવાનું શું હોય જવાનું શું હોય અરે એની ક્યાં વાત કરો સમાજની અંદર જવા માટે બધાને આપણે અવિરત કામમાં હોવા છતાં આપણો બાપ જીવતો હોય તો એ એક સાહેબ ઘટ વર્તા હે જ્યારે બાપ જાય ને ત્યારે આ બધી કિંમત થતી હોય છે એવા ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું અરે તું કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું ઘણસીણથી ઘણવા તને લોડથી લડવા કરું ચેતન જડમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું સાહેબ રાજભાની એક એક કવિતાઓ એવી છે પણ હા ભાઈ હા
ભાઈ હા. એવી ભગવતી જગદંબાને યાદ કરીએ. હે માં, હે જોગ માયા. તન રૂપ કરાલમ નાદ નતાલમ ભગતા ભાલમ વિકરાલમ દંડા કડમાલમ કોપ કમાલમ બાજ બતાલમ પડતાલા. ગરડોપ કરાલમ નાદ નતાલમ ભગતા ભાલમ વિકરાલમ દંડા કડમાલમ કોપ કમાલમ બાજ બતાલમ પડતાલા. તાલમ ભગતા માલમ વિકટાલમ દંડા કડમાલમ કોપ કમાલમ બાજ બતાલમ પડતાલા. કાળકે લલખાલમ જોમ પૂજાલમ તોંડમ તાલમ તેન કોંડા કાળકે કારકંડા નસુર કુતાંડા ન ભય ભય કોંડા ચામુંડા જી ભય ભય કોંડા ચામુંડા. અને એક બીજી ચોખવાટ ઘરનું આંગણું છે. આજે એક ઓલા કેમ મારી ફરજ હોય એટલે મારે આવવું પડે. મારા મિત્ર છે હિંમતભાઈ, ઘણીવાર અવારનવાર બે ભાઈઓ ભરતભાઈ અને નરસિંહભાઈ તો મળતા હોય. એમનો પરિવાર આજે કાકા દાદા પરિવાર બધો પરણાવવા પુત્ર પુત્રીને વિશ્વના વ્યવહારથી વેવાય મળતા સુખ મળે ત્રિલોકના તહેવારથી. પણ એમાં જો કોઈ ક્લેશ થાય તો એ જ કાળો કેરશે. મૂર્ખ સંબંધી જો મળે તો જગત આખું ઝેર છે સાહેબ. એમ આજે બધો પરિવાર ભેગો થઈ અને એક ભાવાંજલિ દેવા માટે, શ્રદ્ધાંજલિ દેવા માટે બધા ભેગા છે આ પરિવાર. એટલે એક ખાસ આનંદ આવે તો આંકલો પડકારો કરતા રહેજો તો અમને એમ થાય કે હા મોજ, હા એમ આ ડાયરો એવો છે. હા એમ, હા એમ. અને કે આંકલો છે ને એ જ અમારો પોરો છે. પોરો એમથી જ ચડે. પછી હા આમ નામ બેહો તો એમ થાય ઘરે તો આ હતું જ તે ખોટા થઈ. એટલે આંકલો પડકારો છે એ અમને મજા આવે તમને, કારણ કે અમને ખબર પડે કે ઉગે છે કે નહીં એમ. હા નકર હકેલી લેવાની ખબર પડે કે હવે બસ આમાં પછીડી હકેલી લેવાય. હા મજા ન નકર આ 4 ગાડલાનો જ ગરા છે અમારો. આમાં અમારે બધાને હપીને જ ખાવાનું છે. આમ કાંઈ ભાગ પડવા નથી. હવને મોજ આવે એવો આનંદ કરાવવા માટે આજ પ્રેમથી બધા આવ્યા છે. એટલે આંકલો પડકારો રાખજો. એટલે ભગવાન કૃષ્ણ કહે છે સાર સાર પાર સાધારણ સાર સાર પાર સાધારી અમારી અનુસાર સાર કર કરવાર ધાર મેન કરે. હરિહર સૂર્ય મારી આચાર્ય અતિ મનહર ભર ભર ગતિ ગુરુ ના રાગ પર. નિરીખત નર પ્રવાણ પ્રવાણ યાદી નિરીખત મુકટ મણી કંત સવાર ગણાય કન નો પટ કરાર કરાર પદ કુગાર. રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે. દુષ્કાળ ડરાવે કુડ દેવડો મડાણ મૂળ ગીરી મેરી સબે કુડો કુડો જમિક પીટ કુડો અહંકાર તતો કુડો હે કોરમ પવન જમાડુ કુડો ગીરી ધારી નાહી કુડો એક પીધો પાર. દુષ્કાળ ડરાવે ફળ પડાવે ને મહેનત ગાવે મરજાવે તો વખતે આવે બહુ ગુણ ગાવે ને બહુ રીજાવે બિરદાવે. બનવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી જા ના મરદોનું કામ નથી જા ના મરદોનું કામ નથી જા ના. ગણ આખો દી ગોખ્યા કરે અવગણ ભૂલી જાય કાગા ઈ કહેવાય ઓલા મોટા મનને માનવી. મોટું એમને એમ નથી થવાતું. 18 વર્ષ સુધી પરિવારને એમ હોય કે દીકરો મારો છે
કાકાને એમ હોય ભત્રીજો મારો છે, મામાને એમ હોય ભાણેજ મારો છે. 18 વર્ષ સુધી આખો પરિવાર ગણતો હોય, 19માં બેહે એટલે એનો દીકરો એમ કે હવે હું ગણીશ. આ ગણિત પણ જીવતર શીખવાડે છે સાહેબ. કાળનું કામ કરી જ જાય છે સાહેબ. તમે જે કરો છો એ સાચી વાત છે. આપણે જે કરીએ ભોગ થાય કે નથી થતું એ આપણને ખબર નથી, ક્યાંય શાસ્ત્રોમાં માન્ય નથી સાહેબ. ખબર નથી કોઈ પગ્યા કે ભોગ થાય છે કે નથી થતું, એનો કોઈ જવાબ છે નહીં. પણ કરો છો એ જમા થાય છે, એ પાકી વાત છે. તમારું મારું તમારું જમા થાય છે. 19માં બે એટલે આનો દીકરો એમ ગણવા માંડે કે હવે તમે કોઈ ગણોમાં, હવે હું ગણીશ, હવે હું ગણીશ. એ હું પદ આવે એટલે તરત જ 20નો આંકડો આવે. ઝેર 10 વર્ષ સુધી ઝેરના ઘૂંટડા સમાજ પરિવાર બધા હગા વાલાના ઘૂંટડા પી જાવ તારે આનો આ સમાજ એમ કે હવે તું તરીશ, હવે તું તરીશ. એક પરિવારની અંદર હારો દીકરો ભાઈ દીકરો તો હોય સાહેબ. જંગલની અંદર ચંદન ઉગે વન મેં રોને લગી, ચંદન ઉગે વન મેં હસને લગી વન રાય. અમારા કુળમાં સપૂત પાકીઓ આખા વનને દેશે સજાય, આખા વનને દેશે. એક ચંદનનું લાકડું સાહેબ જંગલની અંદર થાય તો આખા જંગલની અંદર એની શ્વાસ હોય, એની બળપણ હોય, એને એવું ગર્વ હોય કે અમારા કુળમાં એક ચંદન પાક્યો છે. હારો ભાઈ દીકરો એક થાય. નકર બાંસ ઉગે વન મેં રોને લગી વન રાય, બાંસ ઉગે વન મેં રોને લગી વન રાય. અમારા કુળમાં કપૂત પાકીઓ આખા વનને દેશે સજાય. ભાઈ કોક એવો પણ હોય છે આખા કુટુંબને ભેગા પણ ન થવા દેતો હોય છે. પણ બધા એવા હજારો નથી હોતા સાહેબ. તારવાનું કામ 10 વર્ષ સુધી સમાજને પરિવારને દેશને તારવાનું કામ કરે ને તો આનો આ સમાજ એમ કે હવે તું ચાલીશ. આપણે નથી કહેતા ફલાણા ભાઈનું પાનું હાલ્યું હો ભાઈ, હવે તો જમા વળશે, હાલ્યું હાલ્યું. હા એમ કે એ જેના હાલે ને એના નામની તાળીયું પડાય. કઈ સરકારી બસો હળગાવે તાળીયું ન પડે ભાઈ. એ તો આપણને નુકસાન છે, બિલ આપણે જ ભરવાના છે, એને કાંઈ ભરવાના નથી. એ તો બેહી ગયા માતાજી આનંદ. હા પણ જે કરવું એ આજ એવા કુળ ઉપર ભેગા છે. હું તમે 18 વર્ષ તારે ઈ સાહેબ એના નામની તાળીયું પડે. પછી 50 વર્ષ પછી જે કે એમ ભગવાન દે લહેર કરાય 50 વર્ષ પછી. કારણ કે વન આવી જાય, વન પછી પ્રભુનું નામ, નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટિયા અને નામે નાચે રોગ. આ નામનો જ મહિમા છે. આ જે કાયા છે એ કારે ખાખ થઈ જાય, મને તમને ખબર નહીં પડે સાહેબ. જન્મતા વેત બાળક ખાલી 2 કિલોનો હોય, જાતા વખતે રાખ પણ 2 કિલોની જ હોય છે, એથી વધતી નથી. હું આમાં લઈ જવાનું અને હું થઈ જાઉં. ખરસતા ખૂટી જાય, ખરસતા ખૂટી જાશે એ મૂર્ખ માણસનો વેમ. અરે દાતા કે દેવું ઘટે કાલ હશે કે કેમ, દાતા કે દેવું ઘટે કાલ હશે કે કેમ. કાલની મને તમને ખબર નથી ને આજ જે વીતી ગયો એ કાલ પાછો કોઈ કરોડો રૂપિયા દેતા જો કાલ ગઈ વીતેલી સીઝન આવી જાય તો સાહેબ જોઈ થઈ જાય. એમાં કોઈ દિવસ બને ને ગયું કોઈ દી પાછું આવતું જ નથી જીવનની અંદર. એકવાર તળાવની અંદર તમે ડાબો પગ મૂકો અને પછી જમણો પગ મૂકો, જેટલી વાર લાગે એટલામાં તો જે પાણીમાં પગ મૂક્યો એ પાણી પણ બળી જતું હોય છે. આ ધરા ઉપર હું તમે બેઠા, કાલ રજ આવશે એ ઉડી જશે તો તમને એ પણ ખબર નહીં કે આ રજ પણ ધરતી પણ બદલાઈ જશે. આજનો હુરજ ઉજ્યો એ કાલ તમે જોશો તો કાલે એ પણ ખબર પડી જાય બદલાઈ ગયો છે, પવન પણ બદલાઈ ગયો છે. અરે તો ભલા માણા ભગવાન બુદ્ધ એમ કહે છે, માણસ ગાળું બોલે કે મેં ગાળું બોલી થી પ્રભુ તમને મેં ગાળું બોલી થી કે કાલ જે તે ગાળું બોલી ઈ તું છો કે નહીં, ઈ જ છો તું તો કે નહીં આજ તો હું ઈ નથી. તો આખી દુનિયા બદલી ગયા પછી મારે ને તમારે બદલવા હું વાંધો. ભલામણા સમાજ અરે નહીં રહી, ધરતી માટે નહીં રહી હોય તો મને તમને ખબર નથી. નકર અત્યારે તો વાડા હાલી જ રહ્યા છે. હા અત્યારે તો જમાવટ છે બધે જ્યાં જોવો ત્યાં. અમારે બહુ ધ્યાન રાખવું પડે. નકર તરત કે માફીનો વિડીયો મોકલો જો. બહુ સારું 3 કલાક સુધી સારું બોલ્યા હોય, એક ભૂલ પડે ને તો એમાં ભજન વાળા તો હાલો સોપડી જેટલું સોપડી રાખીને બોલી શકે. અમારે તો ખોપડીમાંથી કાઢવાનું. તમારી જેવી મોજ એવું અમને ઉમગ આવે પછી કે ગઢીને લેવા મજા ન આવી તો હું કરશું પણ આવે. એટલે એવું નથી, તમારી જેટલી મોજ હશે ને એટલી જ મજા કરવાની છે. પણ આજ જે આંગણે હું તમે ભેગ્યા છે એટલે એને એક યાદીમાં બહુ સરસ ગીત છે. ભગત બાપુ કહે છે દુલાભાઈ આ કાગ એક એક સાહેબ કવિતાઓ તમે જોવો, એક એક સાહિત્ય જોવો, એક એક વાતું જોવો, એક એક છંદો જોવો. કવિ કેટલાય કહા રામ કહા લખન નામ રહ્યા, રામાયણ કહા કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાયણ વાલ્મીકિ સુકલ વિતાન કરંતા. અરે કવન સ્વરૂપ સેવતા મન કવન જાન ધરંતા, રાજસી કહે જગ રાનરાગ પૂંજો પાવ કવે સરા. જગતમાં કવિ નો હોય આજે હું તમે જો ભૂલતા જાય છીએ આપણે. નકર આપણે પહેલા રિવાજ એવા હતા, આપણે કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ કાર્ય હોય તો આપણે નામ મંડાવવાનું આયોજન રાખતા હતા કે ભાઈ મારા નામ મારા પરિવારના બધાના નામ મંડાવી. આજે એ બધા કવિઓ જે છે એને ભૂલવાનું. અત્યારે કેવું અત્યારે ઝડપી સમય આવી ગયો છે. હા
ગાયું બેઠ્યું બેઠ્યું ખાઈ જાય અને આપણે ઊભા ઊભા ખાઈ. આવો સમય આપણે ઊભા ઊભા ખાઈ. વાહન આપણા હાટું બનાવ્યા હતા, ઘોડા વાહનમાં આવે છે ને આપણે બધા અવારમાં દોડવા જઈએ છીએ. કોઈક આમ જાય કોઈક આમ જાય, કોઈક ડોક્ટરે બીવરાવ્યો શરીર ઘટાડો, એ સવારમાં સડા પહેરીને દોડતા હોય છે. સાહેબ ઊંધું હાલી રહ્યું છે, એમાં જીવવાનું છે. એટલે એ જાડા ગાગીરડાના દૂધા કરી અને ગુદે સરસાવી બાથા પરી. એ બાપ નવગણ સાંભળી લેજે. એ લીલા માથલડા ગુરુબાના કરી તારે નોતી ગરુવા ગઢમાં તારી જીતાની નોબત ઘોર રડી. એવા વીર મારા તુડિયા સતણા એ મારે બાપ વજાની ભીડ પડી. હે નવગણ આજ મને એમ થાય મારો બાપ નથી, અરે બીજું તો કાંઈ નહીં, મારો ભાઈ પણ નથી. હે નવગણ તારા ભરોસે હું કાગળ લખું છું, જોજે સોરઠના ધણી જુનાના ધણી બાપ, આજ આબરૂ તારા હાથમાં છે. સાહેબ કાગળ વાંચ્યા પછી સમય ટૂંકો હતો ને બાગડતા ઘોડલા લઈ અને નાવરાગની ફોજ લઈ, 9 લખા ઘોડલા લઈ અને સાહેબ ઈ નવગણ ફોજને લઈ નીકળે ને અહીંયા ચારણનો નેહડો આવે ભગવતીનું. સાહેબ અને માની પાસે ચરણ નમાવીને કે માં હા કે ફોજ માં થોડીક બહુ મોટી લાગે છે, અમારે ટૂંકો સમય છે, અવધિ હાવ ટૂંકી થઈ ગઈ છે. અને તેથી કહેતી હતી બાપ એ અવધિ વિચારી ભેળિયા વાળી આવી છે તારા ભેરે. એટલે સુણ સોરઠ ના તાને સત્ર ફરે તારે માથે જોને ગાદુ સત્ર ફરે આન વીર વેરાણો રાત યાદ કરે. અને એક શબ્દ બહુ સારા કીધો સાહેબ, ટકોર મારી છે સાહેબ, જાહલ ટકોર મારી હગે. મારા માતા ને કુંદ કાંદા આ સોલાંકી નીતે પડી. અરે રે હું બાપી અરે રે નો ભાઈ મન જાણી નો ધારી ન કાલડી. એથી સિંધો તણા રૂપતિ ને ગમી મારી છે જલ સુંદરની વાતલડી. આ ભગત બાપુ કવિતા લખે અને ગીગા બાપુ લખે છે સાહેબ. હે બાપ હે નવઘાણ દરકાન ગુબર નજર દાકિન વગન કોંગા પુરાવતે ગુલમી સાંભળ બોલ દાખલ નાય થઈ થથડી હૃદય. ગાહી રૂપાળા ને કલી મુંજાય છે માટી મતી નરપતિ વાલા વીર નવગણ બેર કરને ભૂપતિ જી બેર કરને ભૂપતિ. સહોદર ભ્રાત નામણો હણો તે કારણ નથી જનની કાચું શીશ ને નું કામળે કમર કસી. આદિન કાજળ વળી નાખે હરખ ગીત ગાતી હતી નવગણ બેર કરને ભૂપતિજી બેર કરને ભૂપતિજી બેર કરને.
સાહેબ એ તાકાતની ઘડી કેવી છે આજ મેન તમે વિચાર કરો સાહેબ આજે આપણી એક એક જગ્યાઓના સાહેબ ભગવતીએ ભગવાને ખૂબ ગુરુ મહારાજની કૃપાથી ખૂબ સંપત્તિ તમને દીધી હોય માતાજીએ ખૂબ દીધું હોય સાહેબ કાંઈ વાંધો નહીં દેશ વિદેશ બધે ફરો પણ સાહેબ એકવાર પ્રવાસ એનો વરહની અંદર એકવાર કરજો તમારી કેવડી જગ્યાઓ મહાન છે સાહેબ અમરમાં પરબે જાઓ નવ ચેતન સમાધિ સાહેબ તમે વિચાર તો કરો જ્યાં પીરનો પીર બેઠો છે ઈ ન્યા જાઓ ભવાણિયા રાણભાઈ માને ન્યા જાઓ સાહેબ બાલભાઈ માને ન્યા તમે જાઓ એક પછી અરે એનું કાંઈ નહીં તો કાંઈ નહીં સાહેબ દ્વારકા પણ જાવું વરહે જરૂરી છે દ્વારકા જાવું પણ જરૂરી છે મારે તમારે દ્વારકા જેવી નગરી કાંઈ નહીં હાથ નગરીમાં એક દ્વારકા નગરી છે અડધી હાડાતણ શિવાની હાડાતણ કાશીની એમ 9 હાથ નગરી છે હાથ સમંદર છે આ બધું ત્યાં દર્શન કરવા તો દ્વારકા જરૂર જાવું બાકી ગમે ત્યાં જાઓ માતાજીએ દીધું હોય પણ દ્વારકા તો જવું જોઈએ સાહેબ ઈ ઠાકા એટલે યાદી કરતા છે સાહેબ ઈ ઘડીને તમે વિચાર કરો સાહેબ જે જનેતાએ એ ઉદરમાં 9 મહિના રાખી અને જન્મ દીધો છે ઈ જનેતા બાવડું પકડી અને લઈ જતી હશે સાહેબ સભાની અંદર કચેરીની અંદર કે આ લ્યો તમારો નવખણ હું આપું છું તમને નવખણ આપું છું ખાતરી કેમ થાય સાહેબ આ જનેતા કરી શકે ઈ જનેતા કરી શકે સાહેબ એ આખું દીકરાની તલવારની અણીએ કાઢી અને એને મૂકવામાં આવે અને કઈ જનેતા હશે સાહેબ કે માથે પગ મૂકી અને વહી જાય તો આ આંખનું ખાંગું આહુડું ન થાય સાહેબ ન્યા નરવંકા જન્મે સાહેબ બીજે ક્યાંય ને થવાની છે યથાશક્તિ ભગવાને દીધું હોય તો આ બધું ગૌશાળામાં સત્રા અમારા ગૌશાળા છે જોરદાર ખાકી બાપુના સાનિધ્યની અંદર એ 3 દિવસ હિલોળા જ કર્યા છે ખાકી બાપુના સાનિધ્યની અંદર અમિતભાઈનો આખો પરિવાર હોય છે બધા ખાકી બાપુને તો સાહેબ આપણા સંત છે સાહેબ એ સાથડો એવો છે ને સાહેબ તમારા વિચાર વર્તી જાય કે આ જ ધક્કો ખાધો હોય માથું નમાવો એટલે સાહેબ કામ થાય 100% પણ ભરોસો હોય તો ભરોસા વગરનું તો કાંઈ થતું નથી એટલે એવા બાવલિયાને ત્યાં ગૌશાળાની અંદર આ બધું થવાનું છે એટલે મોજ ભગવાને દીધો હોય કારણ કે 4 પ્રકારના દંડ આવે 4 પ્રકારના દંડ આવે જન્મતા હવે 4 દંડ લાગુ પડે ધર્મદંડ દેહદંડ કાયદો દંડ અને બીજો નાચ દંડ આ 4 દંડ આવે ધર્મદંડ એક તમને કોઈ પણ તમારી કમાણીમાંથી 10મો ભાગ તમે કોઈ પરમાર્થના કાર્યમાં તમે વાપરી દેતા હોય એ ધર્મદંડ કહેવાય એક ધર્મદંડ ભરી દો ને તો 3 બીજા એકે દંડ ન આવે દેહદંડ જો ધર્મદંડ ન ભર્યો હોય તો દેહદંડ આવે દેહદંડ જ્યાં બીમાર પડ્યા ત્યાં ગયા 5000નું ઇન્જેક્શન થાય હા કાંઈ વાંધો નહીં દઈ દો કાંઈ ભલું કરે ભગવાન આપી દો ખોટીપો કરતા જ નહીં કારણ કે એમાં તો મોતની તો બીક જ હોય મોતની બીક છે એટલે મોત છે એ પાકી વાત છે એમ હા આવવાનું છે એ પાકું પણ વહેલું ન આવી જાય એવું હોય ઘણાને એટલે એ દેહદંડ પછી સીધો રાજદંડ આવે રાજદંડ કયું હેલ્મેટ પહેર્યું નહીં ન હોય ખબર ન હોય ને સુરત જેવી સિટીમાં હાલતા હોય ને ખબર ન હોય આપણે વટી ગઈ તો ઘરે ફરફરી આવે 2000નું તી ખબર પડે છે ઓ આ તો આપણે રોંગમાં ભાગ્યા હતા એ રાજદંડ ભરવાનો આવે ને રાજદંડમાં પછી સીધો નાતદંડ આવે લાડે કોડેથી દીકરાને પરણાવ્યો હરગથી 2-3 વર્ષ વીત્યા ને પછી તે કોર્ટના પગથિયા ચડવા પડે ને એને સાહેબ પછી નાતદંડ કહેવાય 4 દંડમાંથી એક જ દંડ ધર્મદંડ ભરી જો તો ભગવતી આવે એટલે સિંધ મૂલક ભેળવી બેર જબરી કરી જાહર હવે ક્યું કરતી નથી પ્રગટ સતા તું માત પીઠળ બેર ક્યું કરતી નથી માં બેર ક્યું કરતી નથી માં બેર ક્યું કરતી
ઉગાર દે તું દુઃખ સાચની માં ગણી અને કોઈથી ડરતી નથી પ્રગટ સદા તું માત પીઠળ ભેર ક્યું કરતી નથી માં ભેર ક્યું કરતી નથી માં ભેર ક્યું ઉગો સહોદર ભ્રાત ગમણો હણ્યો તે કારણ હસી જનની કાપ્યું શીશ એનું કામળે કમર કસી કેવી ચરિતાઓ કેવી શક્તિ થતી હોય છે આ ધરા ઉપર ધરાવીને ધાનન નિપજે કુડવીને માડું ન હોય જેના ઘેરે જેસલ ઝઘડો અરે આ જનની જણ તો ભગત જણ કા દાતાર અને કા સુર આ જને તાને સાહેબ વાવેતર કરવા જાઓ વાવેલું ઉગે ઉગે અને ઉગે જ તે સાહેબ વાવેલું હોય હા ક્યારેક એવું થાય એક બે પેઢી સુધી થોડીક તકલીફ થાય પણ એ જ પેઢીમાં પાછો ઉગે ઉગે ને ઉગે ઘીના ઠામમાં ઘી હોય જ તે સાહેબ એમાં ભેદ ન પડે પણ એ ક્યારે સાધુ બ્રાહ્મણ ગઈ પણ જનતાની અંદર આપણા ધરતી ધરાવીને ધાનન નીપજે એ જે કહેવામાં આવ્યું છે દ્વારી જનની જણ તો ભગત જણ કાં દાતાર ને કાં શું દાતાર દાતાર એટલે આપણે વાવવા જઈ વાવણીનો ટાઈમ હોય અને આપણે લઈ અને ઓરણીઓ લઈને વાવવા જતા હોય વાવણીઓ લઈ અને એ વાવવા જઈએ એમાં દાતા હોય અને શેલે ઓલા રાપ ઓલા દાઢા હોય દાઢા શેલે દાઢા હોય વચ્ચે હોય એમાં આપણે વાવી એમાં ઓરણી મૂકવામાં આવે એમાં જાણા પડે એ જ ઓળ્યું ઉગે દાઢા તો ઉઠલાવાનું જ કામ કરે એ તો ઉપાડી જ લ્યો મૂકો માસ દે કાંઈ નો રહેવા દે સાહેબ દાતા દાતાને કવિ કો દિયા કવિ ગયા સો ખાય દાતાને કવિ કો દિયા કવિ ગયા સો ખાય પણ કવિને દાતા કો દિયા વો જુગો જુગનો જાય નૈન શ્રવણ અરુ નાસિકા આંખ દિયો હે ઠોર કહેબો સુનબો કરબો તો ચતુરન કો કશું બોલ હા બાળકો છે મારો ભાઈ વીણો વીણો છોકરા હારા માતાજી બલદાણિયા પરિવાર છે સાહેબ બાળકો બાળકો છે આ બધા લઈ લે ને તારે કાંઈ વાંધો નહીં લઈ લે જમા થાય તો કારણ કે સૂટાની એટલી તંગી છે ને પહેલો તો પ્રોગ્રામનો ફોન ઓછો આવે પહેલાં સૂટાનો ફોન વધારે આવે એટલી તંગી છે બેંકમાં નથી પૈસા હા હિમતભાઈ બે ફોન કર્યા સૂટાનું કંઈ થાય મેં કીધું બસ હવે મેં કીધું આ પ્રોગ્રામ મૂકીને સૂટાનો ધંધો ચાલુ કરવો પડશે જાવ એટલે બહુ સૂટાની તંગી હતી છતાંય આવો કાર્યક્રમ ટૂંક સમયની અંદર ગોચો સાહેબ બલદાણિયા પરિવારને એક આત્મા જે મેં કીધું આજે મારે તમારી વચ્ચે નથી પણ આવો સુખી પરિવાર મૂકીને જાય તો આપણો ગયેલો આત્મા પણ હરખાતો હોય કે મારો પરિવાર સુખી છે સાહેબ મારો પરિવાર સુખી છે સાહેબ આખા પરિવારની અંદર આપણું માતાજીની દયા આપણા ઘરની અંદર ગમે ત્યારે હાલતું હોય ભગવતીની કૃપા હોય અને સારા કામ થતા હોય તો કોઈક શક્તિ કામ કરતું હોય એવું પાકું સમજી લેવું કોઈક ગુરુની કૃપા હોય તો જ પાકું કરી લેવું આપણે જ્યાં જ્યાં જગતની અંદર તમે જાઓ તો ગુરુ વગેરેનું બધું કારણ કે આપણે જન્મ્યા પછી આપણું નામ શું છે એ આપણને ખબર નથી આપણું નામ શું છે એ ખબર નથી કારણ કે જન્મ્યા પછી 6 દિવસે બાળકને છઠ્ઠી આવે છઠ્ઠીની અંદર ફૂઈ હોય કાન ફૂકીને કે આ તારું નામ મરી ગયા પછી એને નામ ન હોય નનામી કહીએ આપણે નનામી નીકળી ગયા પછી આ સાહેબ એટલે નામનો જો મહિમા જાણવો હોય તો સાહેબ સદગુરુની કૃપા થઈ જાય તો જ થઈ જતું હોય છે સાધુ તો સાધુ છે સાહેબ સાધુ સંતોની કેવી ધરતી છે આપણી આ ધરાવ કાઠિયાવાડમાં કુકદી ભૂલો પડ ભગવાન થાને અમારો મહેમાન ઈ શક્તિ શેઠ સગાળસા સંગાવતીની તાકાત ઈ શક્તિની તાકાત કેવી હશે ઈ જનેતા દીકરાને ખાંડી અને પાછા હાલરડા ગાતી જાતી હોય ને સંતને જમાડી જાતી હોય તે પ્રભુને અહીંયા ધક્કો થતો હોય છે સાહેબ મંદિરે જ્યાં 5 જ મિનિટની વાર લાગે મંદિર થોડુંક દૂર હોય તો 5 મિનિટનો રસ્તો થાય પણ આ વિચાર આવતા 60 વર્ષ વીએ ગયા હોય ખબર ન પડતી હોય છે સાહેબ અને ધર્મ હશે તો જ તે હું તમે જીવી શકશું સાહેબ આ ધર્મનો તો ઠીક હવે તો ઓલા બધા કેમ અત્યારે કીધા જેવું કે સાચો ધર્મ જ એક જ છે પોતે પોતાની ફરજ બજાવી નીકળી જાય આથી મોટો કોઈ ધર્મ જ નથી પોતે પોતાની ફરજ બજાવી નીકળી જાય બીજો કોઈ મોટો ધર્મ જ નથી અત્યારે વિખી નાખો નકર ધર્મને બે જ શકાય આ ધરતી ઉપર બે જગ્યાએ ધર્મ નિષ્ફળ ગયો છે એક માણસની કમાણીમાંથી 10મો ભાગ કઢાવી હગ્યો પણ માણસમાં પરમાત્મા દેખાડી ન હગ્યો 10મો ભાગ કટાવી હગ્યો પણ માણસમાં સાહેબ 10મો પરમાત્મા દેખાડી ન હગ્યો અને એક ઘરની અંદર કી ધન આવે છે નીતિનું જ આવે છે આ ન કરી શક્યો સાહેબ ધર્મ એ જ કરો ઈ ભરો ઈ જ હાચો ધર્મ બીજું કાંઈ નહીં અહીંયા સૂકવીને જવાનું છે હરક નરક કોઈએ જોયું નથી એક જ નાખજો મારે બેની જરૂર નથી એક જ નાખ
બાળક બાળક છે, પ્રભુનું રૂપ કહેવાય. સાચી વાત છે. હા એમ. અને અત્યારના છોકરા કેટલા સુખી છે એ તો જુઓ તમે સાહેબ, કેટલા સુખી, પૈસા જ ઉડાડે નીકળ્યા. પણ બાપના સાહેબ અત્યારે ઓલા ધનામી લાલ થાય મજા જ હોય ને, એને આનંદ જ હોય. સારું છે એ. આપણે અવડ્યા જતા ને કે આપણે સીધા થોડા અવડ્યા. બાપ સમય સારો છે, જીવતા આવડે તો. પેલા મહારાજાઓ એકને જ વાહર ઢોળતા હતા. હા, નોકરો બધા વાહર ઢોળતા, રાજા એક જ પવન ખાતા હતા. આજે રૂપડામાં જોતો બટન પડો તો પવન જ આવે એમ. હારે હારો આવો જીવા જેવો આવડે, જીવતા આવડે તો. અને આ તો બહુ સારો યુગ છે. બૂચ મારવા નીકળું 20 જણા બૂચ મારવા આવે. બોલો શું કરવું આવે? એવો યુગ જીવા જેવો, જીવતા આવડે તો. પણ એ ગુણતા ભાંગતા બાકી ન મેલતા, આખો ભવ એમ ગાળો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં, સુનતણો સરવાળો. ચોટલા વાળીને પૂછું અમે ચોકમાં, બેન ચોટલો કેમ કાળો? મૂછું મરાડતા મરદને પૂછ્યું કેમ બનો તું મુછાળો છેવટમાં, સુનતણો સરવાળો છેવટમાં, સુનતણો સરવાળો. કુદરત તણી બધી કૃતિઓને જાણવા, નોખી હતી સંતની નિશાળો. કુદરત તણી બધી કૃતિઓને જાણવા, નોખી હતી સંતની નિશાળો. બુદ્ધિના પાસકા આસે લોયનો ઉકાળો છેવટમાં, સુનતણો સરવાળો છેવટમાં, સુનતણો સરવાળો. આ ભાઈ હા, આ ભાઈ હા. નરેશભાઈ સુરત, સુરત. ભાઈ અને આજ બધા વડીલો બેઠા છે, ઘણા બધા મિત્ર સર્કલ, યુવા વર્ગ, અમારા બહેનો માતાઓ બધા બેઠા છે સાહેબ. મેં કીધું એમ 10મો ભાગ આપણે પરમાત્મા માટે. મર્યા વાહે મરી તો નથી જવાતું સાહેબ, મર્યા વાહે મરી તો નથી જવાતું, પણ એની પાછળ કાંઈક કાર્ય તો કરી જવાય ને સાહેબ, કાંઈક કરો જ બતાવવું પડે ને.
એટલે આપણે કીધું એમ 10મો ભાગ તો ઘણી જગ્યાએ હું આ કવિતા બોલેલો છું. એકવાર હું બેઠો હતો અને મને એમ છું કે આ કેવી રીતનું ચાલી રહ્યું છે. આપણે સાધુ સંતો કોઈ પણ જગ્યાએ જોવો સાહેબ, આપણે માથા ટેકાવતા હોય કે હે પરમાત્મા અમારા ધર્મની રક્ષા કરજે, અમારા પરિવારની રક્ષા કરજે, આવી રીતે પરમાત્મા પાસે માતાજી પાસે માગતા હોય છે. પણ સાહેબ ક્યાંક ક્યાંક એવું બની જાય છે કે આપણે વિશ્વાસ કરવો કે ન કરવો, ક્યારેક ક્યારેક એવું બની જાય. એટલા માટે આ કડી સાધુ બન્યા છે ઘણા વ્યભિચારી બોલા ધૂળને ધૂણાવે બતાવે. હા પ્રભુ બાપુ સાધુ બન્યા છે ઘણા વ્યભિચારી બોલા ધૂળને ધૂણાવે બતાવે. મંદિરો ઉપર આસન જમાવી પછી ઢોંગને ધતિંગ ચલાવે. દુનિયામાં સમય કેવું સમજાવે, દુનિયામાં જુઓ સમય કેવું સમજાવે, દુનિયામાં જુઓ 10-10 ફૂટના ખાડા કરો તો સાહેબ ખાબોચિયા થાય. એમ હું તમે ઘડીક આ બાપુ, ઘડીક આ પરમાત્મા, ઘડીક અહીંયા કોકે વાયકો ઉડાડ્યો. અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, સામે કે જમાવટ જ છે, કાંઈ ઘટે એવું જ નથી, તરત તરત હારા થઈ જાય છે. આવું બધું સોશિયલ મીડિયામાં માણસ દોડતું રહે છે, દોડતું હોય છે સાહેબ. એમ પરમાત્મા નથી મળતો, એમ ભગવાન નથી મળતો. એટલો બધો નજીક નથી સાહેબ, તમે સમજી લો, એટલો નજીક નથી. હા છે કળજુગ. મેં કીધું એમ પરમાત્માને રટવા બેહો તો મળે જ તે, પણ ભરોસો 10-10 ખાડા કરો ને સાહેબ તો એના તળ ન મપાય. એમાં તો 100 ફૂટ હોંહરવું જવું પડે, તે એના તળ મપાય સાહેબ. આ બાપુ નહીં, ભરોસો કરવો જ પડે. સંત મૂળદાસે કંઠી જામ સાહેબ ફગાવી દીધી કંઠી, અને ગામમાં વાયકો ઉડ્યો એ સંતે આવું કર્યું છે, મૂળદાસે આવું કર્યું, એને ગામ બહાર કાઢી મૂકવામાં સાવરકુંડલા લે. અને ત્યાંથી સાહેબ જામની કચેરીમાં જાય અને કીધું શું કે હે જામ, મેં તને ધાર્યો તો એવો તું ન નીકળ્યો, કંઠી મારી ઘા કરી દીધી, ભરોસો ન આવ્યો મારા ઉપર ભરોસો તને ન આવ્યો, કંઠીનો ઘા કરી દીધો. મરેલું મીંદડું હારી લેતા આવ્યા હતા કે તે બીજા ગુરુ ધાર્યા ને તો કે હા આમ ઘા કર્યો કે આની માં, આ બચ્ચા રોવે છે, આ એની માં છે, મરી ગઈ છે, એને હજીવન કરી દે. આમાંથી કોઈ હોય તો કોણ ઊભો થાય સાહેબ? જે બોલા કે આનો આ સમાજ એક દી ફૂલના હાર પર પહેરાવે, ઊંધા ગધેડે બેહીને ખાહડાના હાર પહેરાવે છે. આમાં જીવવાનું છે મારે ને તમારે. ખરીદે આજીવન કોઈ હોય તો. આ મંજળે હાથમાં લઈને આમ કીધું કે હાલે ઉપાડ જા, તારા બચ્ચા તારી રાહ જોવે. ત્યાં તો ગડગડતી દોટ કાઢી અને ચરણમાં પડી ગયો હતો કે મારી ભૂલ થઈ ગઈ સાહેબ. સાધુને પારખવા માટે હોહરવા જવા પડે તો સાધુ નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા એમ નામ નથી મફતમાં મળતા સાહેબ. હવે ભરોસો કરવો ક્યાં? કારણ કે અમુક બાવા 150 રૂપિયાનો ભગવો મળે, ખંભે મારીને અલગ ગિરનારી કરીને જુનાગઢ વી આવે. 5 વર્ષ એની મેળે કપાઈ જાય સાધુની જગ્યાઓમાં. એટલી તો જગ્યાઓ છે ગિરનારમાં, તો કાંઈ ઘટે. 10 દી કરે તો વરસ તો ટેસ્ટથી નીકળી જાય સાહેબ. અને 150 ને તા તો પોલીસવાળા પકડી દે, પલાને આવે પેપરમાં બાપુ પકડાઈ ગયા. જય નંદ ઘેરા આનંદ ભાઈઓ, જય કડિયા લાકી. હા ઈ આ બાપુ છે. ઈદ રાજા બચ્ચા દખનતા ધૂણા હે, તેરા કલ્યાણ હો જાય. સાધુ બન્યા છે ઘણા વ્યભિચારી, આ ધૂળને ધૂણા બતાવે. હે મંદિરો ઉપર પાછા આસન જમાવી, ઢોંગને ધતિંગ સલાવે. દુનિયામાં જુઓ તો ખરા સાહેબ, સમય કેવું સમજાવે સાહેબ. અને હવેની કડી સાંભળજો સાહેબ, આ મારા તમારા પરિવાર બધાને લાગુ પડે. આપણે ગામમાં હોય ને એટલે સાધુ, ગામના સાધુને બારું બેહાડે ને પાછા બારીને બાપુ બનાવે. હાથ પેઢીથી સાધુ આપણી પરિવારના માતાજી હોય, શંકર હોય, ભગવાન ઠાકર હોય, કોઈ પણ મંદિર હોય, સાધુ એને સાહેબ હવારમાં નિત્યક્રમ માટે હવારની આરતી, મંગળા આરતી કરી અને સંધ્યા આરતી સુધી સાહેબ ઠાકરનું ધ્યાન રાખતો હોય. એ બીજું કાંઈ નથી માગતો, મારા ગામને ધનવાન દેજે જેથી કરીને હું ધનવાન રહું. અને સાહેબ આપણા ખળા પાક્યા હોય, ભગવતીની કૃપા હોય ને 2 મણા બાજરો દેતા આપણે જો કકળતા હોય ને તો એ 10મો ભાગ ન કહેવાય. પછી મેં કીધું બધા દંડ ભેગવવા પડે, ભોગવવા પડે છે સાહેબ. અને ઓલા તો આવે તો કે શેરી વળાવો, સંજા ગુરુ ઘેરે આવો ને 10-15 દિન 2 વર્ષ પછી ખબર પડે કે આ તો આચારામ બાપુ હતા. હું
ગામના સાધુને બારું બેહાડે ને બારને બાપુ બનાવે. બત્રીસ ભાતના એ ભોજન જમાડે એમાં ઓલો ઠાકર રાજી નો થાવે. દુનિયામાં જુઓ આ સમય કેવું સમજાવે. દુનિયામાં જુઓ સમય કેવું સમજાવે. અને હવે નીકળી આપણા સંસારની છે સાહેબ. માત પિતા આજે હું તમે જોઉં છું સાહેબ ઘણી વાર. વાહ વાહ મોજ વાહ તમારી મોજ. હા બલદાણિયા પરિવાર, મામા ભાણેજ મોહાળ પરિવાર બધાને આજે જોઈ રહ્યા છીએ. હું તમે મા બાપ આપણા સાહેબ વૃદ્ધાશ્રમમાં જોવો તો જે આપણે વિડીયો જોઈ હતી સાહેબ, મારો દીકરો છે તોય જનેતા જોજો સાહેબ, જનેતાની તાકાત. અરે મોતે નાળિયું માંડ્યું અને જદી જમ જડાફા ખાય તોય સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. માં હોય કે બાપ હોય ગમે એ હોય સાહેબ, કોઈ દિવસ દીકરાનું મોડું ન વિચારે. મોડું તો વિચારે જ નહીં ને. 18 વર્ષ સુધી પેટે પાટા બાંધી કોઈ પણ કાળી મજૂરી કરી ખેતીવાડી કોઈ પણ કમાઈ. મારા દીકરાનું ભણતર અધૂરું ન રહેવું જોઈએ, મારી દીકરીનું ભણતર અધૂરું ન રહેવું જોઈએ. એ દીકરા અને દીકરીને હાચવવામાં સાહેબ તરી વર્ષ સુધી કાઢી નાખે, કમાતો ન થાય ત્યાં સુધી પોતે પાટા બાંધે, કોઈ પણ મજૂરી કરી, કોઈ પણ કામ કરી, કોઈ પણ ધંધો કરી, નોકરી કરી અને સાહેબ એ દીકરા દીકરીને મોટા કરે, ભણાવે છે. અને એના એ દીકરા ને દીકરી પછી જ્યારે લગ્ન થાય અને તારે એમ કહે છે કે મને તમારા બા બાપુજી ફાવતા નથી. અરે ધન્ય ધૂળ છે તારા જીવનમાં સાહેબ. જેના આંગણે મા બાપ બેઠા હોય ને એ તો વડલા સમાન હોય છે સાહેબ. કોઈ પરવેશ ન કરે. અરે હરિહર ઘીરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે પછી વયની વાતું ન હોય, કેહર બચાને કાગડા. સાહેબ વડીલો છે ને એ આપણા થંભ છે, થંભ. એ બેઠા હોય ને તો કોઈ હવાય નહીં સાહેબ. પણ આજે કેવું બાપને માવડી બન્યા બિચારા આયા, એવો તો વાહિંદા કરાવે. બાપને માવડી બન્યા બિચારા આયા, પાછી વહુ તો વાહિંદા કરાવે. એ દીકરો બેઠો પાછો એ સોફા સેટીએ, ગેમના ઘુમરા મરાવે. દુનિયામાં જુઓ આ સમય કેવું સમજાવે. પોતાની માન ઘરના બે બાજતા બોલતા હોય તો પાછું માં કે એ બેટા બેટા જોતો કરો તારા ઘરનાને સમજાય. મારી હામું બોલે છે તો તમે બે સમજી લો, હું તો ગેમમાં છું. અરે બાળે તારી ગેમ ને બાળે તારો ફોન. પરિવારમાં ધ્યાન ન રાખો ને પછી જ પરિવાર વિખાય સાહેબ. બાપની ફરજ બને છે મારા ઘરમાં હું બની રહ્યું છે. બાપ છે એ દીકરાને બાહ્ય જ્ઞાન આપે કે હે બેટા આની હારે વ્યવહાર કરાય, આની હારે રહેવાય, આ આપણા કુટુંબ છે, આ પરિવાર છે અને આની હારે સંબંધ રખાય. 18 વર્ણમાં સાહેબ દીવા જેવો અંજવાળા જેવો કરી દે દીકરાને. એ બાપ શીખવાડી હગે અને માં છે એ ઘરમાં બેહી અને પરિવારની ખબર પડી હગે કે આ બેટા આ તારા સંસ્કાર છે, આ તારા બાપ છે, આ તારા બાપને આવા કાર્ય કરેલા, ધર્મ માટે કાર્ય કરી ગયેલા, આ સંસ્કૃતિ માટે સાહેબ આવા ભાતી ભાતીના સાહેબ બેહી અને સંસ્કાર રેડશો તો આ દેશની દીકરી નહીં બગડે. નગર તમે તો વિડિયા જો હશે, બાપ આહુડા પાડતો હોય, પોલીસ વાળા પકડીને લાવે અને પાઘડી મૂકીને એમ કે બેટા બેટા આબરૂ તારા હાથમાં છે. તારે એની દીકરી કહેતી કે હું નથી ઓળખતી. અરે તને જન્મતા વેદ દાટી દીધી હોત તો સારું હોત. ભલામણા ધૂળ છે તારા જીવનની અંદર, ધૂળ છે. મા બાપની તોલે કોઈ આવી જ ન હગે. એટલે જ ભગવાન કૃષ્ણએ કીધું છે કે ના તારા ઘરે જ હું બેઠો છું. અરે ડુંગરે ડુંગરે જઈ અને માથા ટેકાવશો કોઈ ભગવતી પહેલા પ્રસન્ન નહીં થાય. જ્યાં લગી ઉમરા વાળી દુખી હશે ત્યાં સુધી સાહેબ ગમે એટલી જાત્રાઓ કરજો, ગમે ને જાઓ. વડીલો છે એ આપણા થાંભલા છે સાહેબ. અને હવેની કડી સાંભળજો. પરિવારમાં સાહેબ બેન જેવું પાત્ર કોઈ ન હોય એટલે આ કડીમાં મેં લીધેલું છે. બેનડી બિચારી આહુડા પાડે ને ઓલા હાળીને હોનારે કરાવે. હાટુભાઈ લગ્ન હોય તો ઉસીના લઈને લઈ આવે. બોલો એનું શું કરો તમે? દાંતો જવું જ પડશે. આપણે આબરૂ છું, આપણું ઘર મોટું જવું જ પડે, વ્યાજવા લઈને જવું પડે. અને બેન આટો આવી હોય, મહાળું કરવાનું હોય એટલે બેન આટો એક ભાઈ કાંક થોડું ઘણું તને ભગવાને દીધું. અરે બેન હમણાં થોડાક દી ખમને પછી હું ઘણું આપી સાહેબ, પછી હું ઘણી આપી સાહેબ. કરોડપતિ ભાઈ હોય અને બેન દુખી હોય અને ભાઈને ખબર પડે એ સાહેબ ખબર પડે કે ભાઈ દુખી હોય અને બેન કરોડપતિ હોય. તમે સાંભળી લેજો, ભાઈ દુખી હોય અને બેન કરોડપતિ હોય અને સાહેબ આખા પ્રસંગની અંદર લગ્ન પ્રસંગ હોય. આ લગ્ન જ હતા ને આપણે, એટલે આ તો એક
દાદાનું આવી રીતનું છતાંય પરિવારે કીધું એમ બધાએ બહુ બહુ ધન્યવાદ છે સાહેબ. સમજણ જીવનમાંથી જાય પછી જોયા જેવી થાય. સમજણ તો રાખવી જ જોઈએ ને સાહેબ. યા બેન ગરીબ હોય અને ભાઈ જાય, અરે ભાઈ ગરીબ હોય અને પછી લઈ હું જાઉં બેન હાટું, એટલે તાહડો લઈ અને જાતો હોય, બધા કરોડ હારા હારા મામેરા કરે તોય બેન રાહ પોતાના ભાઈની જોતી હોય, પોતાના ભાઈની રાહ જોતી કે મારો ભાઈ. અરે સાહેબ એક તાહડો લઈને જાતી હોય તોય એટલા જ વારણાથી ખમકારા કરતી, ખમા મારા વીરને ખમા, મારા ટાણે પહોંચ્યો તો ખરો સાહેબ. બાકી વટની બેન હોય ને તો કરોડપતિ હોય ભાઈ તોય કહી દે કે તારો હાર તારી પાસે રાખી, એવી હું તારી બેન છું, ભલામણા હું નમું એવું નથી સાહેબ. એટલે બેનડી બિચારી આહુડા પાડે ને હાળીને હોનારે કરાવે, અને ભણતરવા કે એ ભાણેજ બિચારો ગામના ઢોરા રે ચરાવે. દુનિયામાં જુઓ આ સમય કેવું સમજાવે. અને આ કડી ટેકનોલોજી ઉપર મને એવો વિચાર આવ્યો કે અત્યારે હું હાલી રહ્યું છે આ ટેકનોલોજીની કડી. ફેસબુક ઇન્સ્ટા ને વોટ્સએપ વાપરે, પાછો પોતાને હીરો રે બતાવે. કેટલું ખોટું બોલે. માગી ટુ વ્હીલ હોય, ફોર વ્હીલે માગી હોય, ઘડીક ઉભારી સેલ્ફી પાડી લે પછી કે રાણો રાણાની રીતે હવે ઓલા ભાંગી નાખશે, એમ ન હાલે. ફેસબુક ઇન્સ્ટા ને વોટ્સએપ વાપરે, પોતાને હીરો રે બતાવે. પછી સાંભળજો, એ હલકા કામ કરી હાકલું મારે પછી દુનિયામાં ફિયુમ ગાવે. દુનિયામાં આ સમય કેવું સમજાવે. આ શિવ સાઉન્ડ ને એકવાર તાળીઓથી બતાવો, કારણ કે આ અમારો ખાસ મિત્ર છે હિંમતભાઈ. કીધું હતું કે ભાઈ કવિરાજ તમે બધું માતાજીની દે એટલે ઓકે. સપાકરું લેવું આનંદ કરશું, કારણ કે દાદા ખૂબ પોતાની ઉંમર પ્રમાણે 101 વર્ષ હજી બેનને પણ સાંભળવાના છે. મારે મેં કીધું એમ હજી વાર છે, કલાક 2 પ્રોગ્રામ લીધા. બોલો લ્યો કેટલી મંદી મંદી નથી, સંબંધ છે. હિંમતબેન મેં કીધું તું મેં કે આપણે હનુમાનજીના પાઠ કરી નાખો, કાંઈ વાંધો નહીં, એ ભજનો જ છે. પછી પાછા કે કાંઈ વાંધો નહીં, પાછા ફોન આવ્યો તો કે નહીં હવે તો પ્રોગ્રામ જ ગોઠવો. તો પછી 150 ક્રેટા હાલ છે. બીજું સપાકરો લેવું છે, પણ એવા વીર પુરુષોને આ દેશની ધરતીની અંદર સાહેબ અત્યારે હું તો જો સાચા મર્દ માણસ કોઈ સમજતો હોઉં તો એ આપણી સરહદ હાંસવીને બેઠા છે, એ જેવો કોઈ નહીં સાહેબ. સરહદ હાંસવીને જે બેઠા છે, આ હા વીર પુરુષો સાહેબ. અને શહીદ થઈ જાય છે, પોતાનો પરિવાર રોતો હોય છે, તોય છતાંય આમ સલામી દઈને કે ધન્ય છે તારી જનતાને સાહેબ. એવા વીર પુરુષોને એટલે એકાદા હાલરડાની યાદી કરાવું તમે. મહારાણા પ્રતાપ ખાઈ સી ઘાસના 1000 દિન ભૂખે મરે, ચાતક પીએ ની પાની વારી સરસત તાનકો મારચંડ ઉગે ને બ્રહ્મના ભ્રમતે હોકે કહું પ્રતાપ. મર્દ પુરુષોને લડાવતા કવિઓએ સફેદ વાવટા ધારણ કરીને હાથીની કંબાડી ઉપર બેઠા હોય અને બધા નજરે જોયેલા અહેવાલો લખી અને મર્દ પુરુષોને બિરદાવતા હોય, ઈ તાકાત છે. એટલે એકાદા હાલરડાની ઘડી મહારાણા શિવાજીની હાલરડાની ઘડી 1-2 ઘડી યાદી કરાવ. ગેંગા ભમા બુગેલ સાંદલો ને જીંજા બાજ ને ગાયો બાળ રે, જીંજા બાજ ને ગાયો બાળ. ગાયો બાળ રે, હિંજા બાજને ગાયો બાળુડા ને માત હી છોડે, નાના ડોંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતા જીજા બાજી ઝુલાવે. હા બાબુ
મોજ હા લક્ષ્મણની વાત સીવા તો રામ લક્ષ્મણની માતાજીની મુખ સે દીઠી ઉડી એની ઊંઘ તે દીઠી માતાજીની મુખ સે દીઠી ઉડી એની ઊંઘ તે દીઠી 85 ગાઉ સાહેબ બે ઘોડે સવારે બાગડદા 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 કુકડ ગંધા મૃગ હુંજણા શત્રુને મન સાય તાતાઈ તોરી નિપજે ભાઈ દેવકો પાછાળ બુઢે વસ્ત્ર ગેડિયા પણ પીડીનો તાર નર પટાધર નિપજે ભાઈ દેવકો પાછાળ આવી ઘોડલી લઈ અને બે માણા નીકળી જા અને એમાં આડું ભર આવે અને સ્ત્રીના મોઢામાંથી શબ્દ નીકળી જાય કે તમે તમારો જીવ બચાવી નીકળી જાઓ તો કે નહીં તમે તમારો જીવ બચાવી નીકળી જાઓ સાહેબ અને બાઈક ઘોડે સવારો સાહેબ ઘોડાના તંગ ખેંચ્યા આમ જા લગામ ખેંચી અને બાગાક જમ કરતી કૂદકો મારી ભર ઠેકી અને સાહેબ થોડેક દૂર હાલે તારે કહે છે કે હવે મને પ્રસૂતિની તૈયારી છે મને ગમે ત્યાં પ્રસૂતિની કરાવો આમ ધાર આમ નજર હામી ડુંગરા હામી કરી હોતા તો ભગવાન શિવ ભોળિયો નાથ પિનાક પાણી બેઠો તો સાહેબ અને ઈ જનેતા કહી હકે કે હે બાપ શિવા રામ લક્ષ્મણની વાત સીવા રામ લક્ષ્મણની માતાજીની મુખ સે દીઠી ઉડી એની મુખ તે દીઠી માતાજીની મુખ સે દીઠી ઉડી એની મુખ તે દીઠી જો બેવડ ગાલ સીવા બેટા દિલ જો બેવડ ગાલ કાખમાં શિવાજીને તેડ્યો છે માથે હાથ ફેરવતી જાય છે ગાલે પગલું કરતી જાય ગાલે માં ચુંબન લેતી જાય કે હે બાપ હે શિવા લે આ હું તને દઉં છું બતા ઘૂંટડો ગળે ઉતારી જાતો ફોહ લાવીને સાહેબ ઝેર પાતીથી જનેતા નહીં કેવી જનેતા કટણ છે સાહેબ શિવા પી લે બાપ પી લે અને માં ઝેર આપે તોય પીજે એનું નામ દીકરો કહેવાય ઈ ખડાડા આપને ટેકા દે મર્દ પુરુષ થાય એટલે આજ માતા તે દી તું બીજું રે બેટા જીલ જો બેવડ ગાલ રે બેટા જીલ જો બેવડ ગાલ દી તારા મોઢડા માથે હુઆધાર તોપ મંડા છે તે દી તારા મોઢડા માથે હુઆધાર તોપ મંડા છે
રાજપૂતાણી બેન રે ઓલી રાજપૂતાણી બેન તારાને હરગની ગાદી મારાની હાવ બરબાદી તારાની હરગની ગાદી મારાની હાવ બરબાદી આ ડાળમાં મેં ગાયેલું છે મારો બાપ એટલે કેવું છે આજ રો લે તું એજી આજ રો ને તું જ ઓળખી લે તે વધુ હું બોલું બેન રે તને વધુ હું બોલું બેન સુની નથી સ્વર્ગની સીમો ભેળાવાલું બાજ ને ભીમો સુની નથી સ્વર્ગની સીમો ભેળાવાલું બાજ ને ભીમો આ મોજા મર્દ પુરુષોની ખાંભિયું હામાં દર્શન કરો ને એજી આજ પૂછું તાને પાળિયા ને તારા દલડા કેરી વાત રે બાપ દલડા કેરી વાત આ બલદાણિયા એવા પાધરમાં કેમ ખોડાડો સિંદૂરે કેમ રંગાડો પાધરમાં કેમ ખોડાડો સિંદૂરે કેમ રંગાડો અને પણ સુડો સુડો પેરું ઇનરોન દિનરી અખિયા લાલ પણ ઘડીક ઘડીક રવ સુહાગણી એ મારો મન છો નાખો ન્યા વાર છાડી દેદી વાર છાડી દેદી ગામ ના દાપેન ભૂંગિયો વાગ્યો ઢોલ રે કવિ ભૂંગિયો વાગ્યો ઢોલ એથી અમે આઈન છોડાણા સિંદૂરે કેમ રંગાણા એથી અમે આઈન છોડાણા સિંદૂરે કેમ રંગાણા આ મોજા આ દેશની ધરતી કેવી છે સાહેબ આ ધરા કઈ છે સાવ સુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દેવ રે બોલો ભારતે કાયર દેવ ધારી ત્રિશુળધારી મારો ચક્રધારી વાસુદેવ થી ગાણા દુઃખ ચાલી ધા
ગીતાજીના પાઠ જા કીધા, ધીંગાણાના ધૂપ જા લીધા, ગીતાજીના પાઠ જા કીધા. આ કડીમાં સાહેબ હવે અંબુ યાદ આવે છે પિતામાં ભીષ્મ જેથી મહાભારતના યુદ્ધની અંદર સાહેબ કનૈયાનું કાળજું બધા કે કનૈયો સાહેબ નૃત્ય કર્યા છે, રાસ રમ્યા છે, અરે આનંદ કર્યો છે સાહેબ. રામા અવતાર કરતા કૃષ્ણ અવતારમાં જે કૃષ્ણને દુઃખ પડ્યું ને એવું કોઈને દુઃખ નથી પડ્યું. એકે અવતારમાં કૃષ્ણને દુઃખ પડ્યું એવું નથી પડ્યું સાહેબ. નજરની હામાં ભાઈ ભાઈને કપાતા જોયા, મામા ભાણેજને કપાતા જોયા, કાકા ભત્રીજાને કપાતા જોયા, ગુરુને ગુરુ શિષ્યને કપાતા જોયા. આવા કપાતા જોતા છતાંય કૃષ્ણ કાંઈ કરી નથી શકતો સાહેબ. કર્મ ભોગવવા જ પડે, ભોગવવા પડે અને ભોગવવા જ પડે. અરે કબીર તેરી કુટિયા ગલ કટાઈ કે પાસ, જો કરેગા સો ભરેગા, એમાં તું ક્યું હુએ ઉદાસ. કરે એને ભરવું જ પડે સાહેબ. આમી નજર હામું જોતા છતાંય કનૈયો કાંઈ ન કરી શક્યો. અને જેથી પ્રવાસ પાટણ આવી અને સાહેબ પ્રાચીના પીપળા આવી અને આમ જ્યાં બેઠો એટલે બલદેવ કહે છે, બલરામ કહે છે કે કનૈયા બધું કપાતા જોયો, તું કાંઈ કરી ન શક્યો? કે નહીં, હું કાંઈ કરી ન શક્યો. ભાઈ તું પણ કાંઈ ન કરી શક્યો. હવે તું તારો માર્ગ લઈને નીકળી જા. અને સાહેબ એ માર્ગ લઈને નીકળી જાય છે ત્યાંથી અને કનૈયો રાહ જોવે છે કોની? આમ બાણ જ્યાં છૂટું છાણા કરતો એટલે સાબ સુવાળો એજી સાબ સુવાળો જ નથી આ રાજો આ ભારતે કાયર દે રે, ઓલા ભારતે કાયર દે. ધારી એથી સૂળધારી માનો ચક્રધારી વાસુદેવ, ઢીંગાણા ધૂપ જા લીધા, ગીતાજીના પાઠ જા કીધા, ઢીંગાણા ધૂપ જા લીધા, ગીતાજીના હા સાહેબ. આ ડુંડાસનું પાથર અહીંયા છે સાહેબ. પાથરો વજરાજ સોલંકી સાહેબ. પરણા ને પોખણવા તરી અરે રાણા રમતું મેલ, ધરને ખાંડાના ખેલ મારી વેગડ નો આવી વાછડા. ઘણા અમને પ્રશ્ન પૂછે હો ભાઈ, ઘણા અમને પ્રશ્ન પૂછે કે એક ગાય હાટું તમે આવા મર્દ પુરુષને કપાવી નાખે, એક ગાય હાટું? તારે ચારણ જવાબ દે કે પ્રીતિ કરો તો ચારણા, બીજી આળ પંપાળ, જીવતડા જસ ગાત હે અને મુવા લડાવણ હાર, મરી જાય તો એના ચોપડા ખંભે રાખે છે. ઈ વસરાજ સોલંકી ને ભગવતી કહે વાછરા આ પરણ ફેરા ફરવાનો મૂકી દે, તારે તો સરગાપુરની શેરીએ માંડવા રૂપાઈ ગયા બાપ, મારી વેગડ નો આવી, એક વેગડ નો આવી. અને હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળ ઘેલો, ગીત મંગળ તણા ગાયને કંઠમાન, પછી હોય વરમાળ ચોરી સડેલો. તેથી મરદ પુરુષ નીકળી જાય ઘોડાને એડી મારીને ભાગતા ભાગતા કેવો નીકળે. મેલી ધાહ વાછરો ડાડો વિફરો ફેંકી વર માળાયું રે, વર લાડા તું વાળ દે કાયું રે, સોલંકી તું વાળ દે કાયું રે. આ બોરડિયા અમારો સંત સીતારામ બેઠો છે સાહેબ. માંગડા વાળાને સાહેબ ઘણા બધા ઓલું કીધેલું છે, માંગડા વાળો અત્યારે તો ઓલા કેમ જાઓ અહીંયા. હવે પ્રેમ લવ ઇઝ લાઈફ સાહેબ.
તમારી જિંદગી સુધારો. લવ કરતા ઘઉં કરો 5 વીઘાના ખાવા થાય, એ ધંધો જ ન કરાય બા. પ્રેમ તો સાહેબ શુદ્ધ પ્રેમ હતા એ વાતની છે. અત્યારે તો ગળા કપાવી નાખે. શું કરો તમે? કચણાઈ બેસી જાય સાહેબ. ઈ માંગડા વાળાના મરહૈયા કહેવાતા સાહેબ. અહીંયા હજી ચોપાટનો ઘા કર્યો સાહેબ. નજરથી પ્રેમ હતો, ચોપાટનો ઘા કર્યો અને ધાહ બોલી ગાયોને વાળી જાય. પાથરમાંથી ગાયોને વાળી જાઓ અને તેથી મર્દ પુરુષો જે ઘરે ઘરેથી નીકળે ને અહીંયા અવાજ સંભળાવ કે ગાયોને વાળી જાય સાહેબ. તેથી આ ધરા માટે, ગાયું ને ગૌત્રી માટે ખપી ગયા એ મર્દ પુરુષોના રાહડા ગવાય સાહેબ. બાકી નગર ન ગવાય. ઈ માંગડા વાળો પણ પાઘડ્યું તોને પતા હર રે અમે મીઠેનો ભાળો માંગડો. જ્યારે નવગણના ગાદીએ બેહાડી દીધો ને, બધા આયરો ભેગા થઈ, સમાજ ભેગો થઈ અને સાહેબ નવ હોરટના ધણીને જ્યારે ગાદીઓનો નિગાર ગો મહેરબાન. અને સાહેબ એ નવ હોરટનો ધણી ગાદીએ બેઠો અને તેદી પછી કોકે આવી અને જનેતાને ઉગાની જનેતાને સાહેબ સમાચાર આપે કે નવગણ ગાદીએ બેહી ગયો. અને તેદી દાસીને કહે છે કે હે દાસી, પેલો હાડલો લાય. હું જનેતા હતી સાહેબ, પાણો મૂકી અને હું આંખી ઉપર હાલી. મારે એને 1-2 મરહૈયા ગાવા છે સાહેબ. આહા, કેવા મરહૈયો. પણ ઉગા તું તો ઉગ્યો હર રે મારે ઉગ્યા ના તમિયો. પણ કઈદાસ જોવું તારી વાત. અરે રે ક્યાંથી આવે મારો ઉગલો. આ ભાઈ ભાઈ મને કે બાકી હતા મારે હથરા, કારણ કે આવવાનું નહોતું. 25 તારીખે બાપુનો ભંડારો હતો. બહુ સરસ સારા કલાકારો હતા કે ઉડાડવાના બાકી રહી ગયા હતા. અને આ ખાખી બાપુના સાનિધ્ય મારે જવાનું છે સાહેબ. એટલે ધર્મના નામે વરહી જાજો સાહેબ. ધીંગાણામાં ઢૂંઢતો પડ્યું, ધીંગાણામાં ઢૂંઢતો પડ્યું રે માથું મહાદેવને મળ્યું. ધીંગાણામાં ઢૂંઢતો પડ્યું રે માથું મહાદેવને મળ્યું. મેલી ડાનો વાછરો હાલો વરલાડા તું વાળ દે ગાયું રે સોલંકી તું વાળ દે ગાયું રે સોલંકી તું વાળ દે ગાયું. અને આ એક ઘડી મારા મિત્ર છે ખાસ અહીંયા આવવાના જ હતા હિંમતભાઈ રાજભા, આપણે ગોયલ દરબાર છે સાહેબ. ખાકી બાપુના બધા સ્વયંસેવકો છે, દિનેશભાઈ, રણછોડભાઈ, આ બધા ખાકી બાપુની ભાવથી સેવા કરતા હોય છે સાહેબ. અને પરમાત્માએ દીધું અને દીધું જ છે સાહેબ. ખાકી તો ખાકી છે આ સાહેબ. એના ખાખીની બંડીમાં હાથ પડી જાય પછી અનેરો આનંદ જ હોય, એમાં કાંઈ ઘટે જ નહીં સાહેબ. એ ખાકી બાપુના સાનિધ્યની અંદર ખૂબ અનેરો આનંદ કર્યો બધાએ. એટલે એકાદા હાલરડાની કડી બારણામાંથી
બેટા વંશ ગોહિલોની વાત રે બેટા વંશ ગોહિલો આંખેથી બાળ સમજાવે તે કેડે નિંદરા નાવે આંખેથી બાળ સમજાવે તે કેડે નિંદરા નાવે કારણ કે હવે ટાઈમે જાજો થઈ ગયો છે મારે પછી નીકળવાનું છે એટલે એક સપાકરા એક બે ફરમાઈશ છે કારણ કે મર્દ પુરુષોને યાદ કરતા તો સાહેબ એના તો ઓલા મેં કીધા એવા ઇતિહાસો પીડ્યા છે એવા ઇતિહાસો પીડ્યા છે કે સાહેબ એક એક હાથ ભવાઈ જાય હોય ને તોય ત્યાં ઇતિહાસ ખૂટે નહીં એવા તાકાતો એવા મર્દ પુરુષોના છે ઇતિહાસો અહીંયા એક એક ખમીરવંતા પુરુષો થઈ ગયા અનેક ટેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત સંતને સુરા નિપજાવતી મારી ધરતીની અમીરાત આ ધરતીની અંદર કેટલાય ધર્મની માટે ખપી ગયા છે આજે મેં તમે કીધું એમ કેટલાય મર્દ પુરુષો અહીંયા દર વખતે આપણે કાર્યક્રમ હોય છે નાયા દાદાને ન્યા સાહેબ આ મર્દ પુરુષને યાદ કરવા પડે સાહેબ એના પાળિયા સામું માથું નમાવતો હોય તે તમારે સાહેબ એવો પોરો આવી જાય એવો પાવર આવી જાય કરંટ આવી જતો હોય છે સાહેબ કે મર્દ પુરુષની પાસે સાહેબ એક સેલ્ફી હારા માણા પાસે પડાવી લ્યો અને તમારી ઇન્સ્ટાગ્રામમાં તમારી વેલ્યુના ફોલોવર વધી જતા હોય તો જેણે જેણે મર્દ પુરુષો હારે સંતો હારે દિવસો બતાવ્યા છે એની સેલિબ્રિટી ક્યાં હશે સાહેબ તમે વિચાર પણ ન કરી શકો એવા મર્દ પુરુષો જ્યાં છે એટલે એવા એકાદા સભાકરાની યાદી કરાવી અને પછી આપણે બેનને સાંભળવાના છે વધારે સમય પણ નથી લેવો એટલે બરોબર ને ભલભલા કઈકને બગાડા ભારતે તીરના મારથી દીધી તાળી મરદનર કઈકને મારી ગયા મામલે ધરા પર ભીષ્મયે ઢાલ ઢાળી સેવટે નર્તણી સામને આવી ગયા અરે મરદ બુઢે દીએ મુછ તાણી આ શ્યામના હાથમાં સકરલેવ રાવું મહાપડ ગુચારિયા મુખ વાણી ધનુષ ટંકાર સંભળાવ્યો અને જોઈ લે દીકરા ઝપટ મારી કરી લે યાદ શ્રી કૃષ્ણ કીર્તારને બતાવવા વીરતું બાપ તારી કારમાં ક્રોધથી કૃષ્ણજી ગોપિયા શામળે હાથમાં સક્ર ધાર્યું એ સમય ભીષ્મયે શસ્ત્રને છોડ્યા અને હરીને વિનવ્યા હાથ જોડી સાહેબ આ મરદ પુરુષોના સપાકરા એક એક સપાઈ એવી હોય છે એટલે કઈ નહોતા પવન પાણી જળા થળ અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર નહોતા વિવેક તાતો ધર્મ કર્મ સુંદર સૂર્ય નહોતા આકાશ તારા રામૈયા રામૈયા ઉતા ઉતા આપે હા ભરતભાઈ આ શિવ સાઉન્ડ કઈ નહોતા પવન પાણી જળા થળ અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર નહોતા વિવેક તાતો ધર્મ કર્મ સુંદર સૂર્ય નહોતા આકાશ તારા રામૈયા રામૈયા ઉતા ઉતા આપે આ મહાત્મા ઈશ્વરદાસ ને છપાઈ છે મહાત્મા ઈશ્વરદાસ હરિરસ લખીને ગયા છે ભગવાન કૃષ્ણએ પોતે સાઇન કરેલી છે કે આ હરિરસ કોઈ પણ વ્યક્તિની પાછળ બે દુહા બે છંદ બે સપાઈ બોલી જાય તો એ આત્માને મોક્ષ મળી જતો એવી કૃષ્ણએ સહી કરેલી છે એ હરિરસની તાકાત છે સાહેબ આ હરિરસના છંદો છે સાહેબ એટલે રીધ સિદ્ધ દિયણ કોહલા રાણી બાળા બીજ મંત બંબાણી વજન જોગ દેંગ અવિરલ વાણી પુના કીત જીમ ચારગ પાણી રીધ સિદ્ધ દિયણ કોહલા રાણી બાળા બીજ મંત બંબાણી વજન જોગ દેંગ અવિરલ વાણી પુના કીત જીમ ચારગ પાણી વૃષભ કપિલ હાજ ત્રિવો સંપા અને આનું છે હે પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથ મારું મારું કરી અને કેટલાય બધા મારું મારું કરતા કાંઈ નથી સાહેબ જીવન જીવા એટલું જીવી લેજો ખાટલે પડ્યા પછી ભગવાન કે બોલ કેટલું પણ તું બધાની વાટ જોતો હતો ને વાટ મટી જાય તારે પરમાત્મા એમ કહે કે હું તારી પાસે ઊભો છું બોલ તારે કેટલું કૂડો દેવુડો ભંડાણ મૂળું ગીરી મેર સાબે કૂડો કૂડો હે જમીક પીટ કૂડો કૂડો હે કોરામ ગમ પવન તમારું કૂડો ગીરી ધારી નાહી કૂડો એક ઈ ગોપાલ ખોટો માલ ખજા નાકો ખોટો બેટ સાબે ખોટો બાજીયો ટબેલો ખોટો ખોટો ત્રીજા બંધ થતો ખોટો કામ જન ચાકો નંગસો બનાયો ખોટો મોટો ખોટો નહીં એક બાલહી મુકુર અને આને જૂટો હાથ બંધ કરી ગોતરી કુટુંબ જૂટો માત પિતા સાબે જૂટો જૂટો હામાં લાગે તાત જૂટો લાવ સાસ્તા કો જૂટો પરિવાર જૂટો એક જૂટો નહીં એક આત્માલા આને કાચો કામ કાલે કરી વિના કરી કામ કાચો કાઈ કો બનાયો કાચો કાચો સબે કામ કાચો કાચો રાજો ઇન્દ્રા કો આપ ही प्रमाण काचो साचो पावो साचो पावो साचो पावो और गिरनारी महाराज दत्तात्रेय गुरुदेव हर हर हर
ભગવાન રામને યાદ કરીએ. સુર ભાર ગુર સવાર સંકાર ગર વાર તડ સુધાર ધર સગાર તડાય ગવ સર ધર સધાર ગસર મળ જુન વાર. સુર ભાર ગુર સવાર સંકાર ગર વાર ગન તડ સુધાર ધર સગાર કડ આવ સર ધર સધાર ગસર મળ જુન વાર જુવાર કુમાર કાર નિયર કડે. બાર બાર ગતિ નારક ગોવની કંદ ભૂપત સમાર બાંધ સકવંત સડાંગ નય પુર જનક ધનક દરવા કાજ ગમાર ગમાર વાર શિવર જડે. અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ ઊભા થાય છે અને પરશુરામ સાહેબ હાવો કાળકુટ જેવો વિયાવે છે સાહેબ. અને આમ જ્યાં ધનુષનો ટંકાર થાય કેવો થાય. શણનનન પદ સાંકી શણન ગણ ગણન ગણન મૃગ મોર બજાય ગણનન ગ્રહકત ગ્રહકત ગંધ સમત જનન તુર ધન સદાય તો કાચબાની પીઠ કડાકા લેવા મંડાણી ધરતી હકોડવા મંડાણા આભા મંડળની અંદર સાહેબ આમ આમ વાદળીઓ ઘટા ટોપ થવા મંડાણી કે હમણાં જો એક ધનુષનો ટુકડો ધરતી માથે પડી જાય તો ધરતીને ભાંગીને ભૂકો કરી નાખશે સાહેબ. ઈ રામે સાહેબ ધનુષ પકડ્યું. ગણનન પદ સાંકી શણન ગણ ગણન ગણન મૃગ મોર બરે ગણનન ગ્રહકત ગ્રહકત ગંધ ધરવા સમત જનન તુર ધન સદાય રોડી બિપાંગ રોડી બિપાંગ રોડી બિપાંગ રોડી બિપાંગ અને છેલ્લે બધા જેટલી હનુમાન ચાલીસા થાય એટલી કરીએ કે બે ઘડી યાદી કરીએ હનુમાન દાદાને. જમડઠ જાંબુવાન નલંગત સુગ્રીવ નોરિયા હજી લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા ખલ દલ ખંડિત ખેલ હે અરે પ્રબળ ભુજા પર માણ ભૂરખિયા ભવ લોક में તને હરદમ જપુ હનુમાન. કેવો હનુમાનજી दाय हनुमान ज्ञान गुण सागर दाई कपीस तिहु लोक गुदाकर राम दूत गतुलित बल धामांगन जनि दूत पवन सुत नामा महावीर विक्रम बजरंग कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंजित के जांगात व्राज गौर सदा विराजय कांधाय बहुत कनय संकट वरण केसरी नंदन तेज प्रताप महाजग बंदन विद्यावान गुणी गति चातुर राम काज करिबे को प्रभु सर त्रिशूल बैको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि हरि विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवा राज सजीवन लखन जिया रे सरन कुबीर हरस गुर रघुपति किन्हीं बहुत बड़ाई तुम प्रिय भरत समबा जम पेड़ दिखपाल जहां ते कवि को बिंदे सके काटे तुम काल सुखी वही राम मिलाए राजपद मेरे तो पढ़ के बाद राज खुल जाएंगे राम आएंगे. છેલ્લું ગીત કારણ કે મારા પાછું બીજે ગાવાનું છે. એરે તો પढ़ के बाद राज खुल जाएंगे राम आएंगे. हो राम आएंगे तो अंगना सजाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे.
આળસને મારજો, ઈર્ષાને મારજો, ક્રોધને મારજો, અને આ પરિવારની માથે ભગવતીને કાયમના માટે ખમકારા રખો પર રહે. ગુરુ મહારાજની કૃપા રહે. બલદાણિયા પરિવારને મળ્યા બધા, ખૂબ આજે જાગરણ કર્યું બધાએ, અને ખૂબ મને મજા આવી. વધારે સમય નહીં લેતા બેનને એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો.